ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હમણાં વિડીયો બનાવ્યો એ કળિયુગની વાત કરી એમાં ખાસ કરી અને મારા જે બાળકો છે એ લોકો ડરી ગયા કે ખરેખર કળિયુગમાં આ બધું થશે. તો એના માટે મારે એક સંદેશ દેવો છે અને બધાને એ સવાલ આવે એ બહુ સ્વાભાવિક છે. તો એના માટે મેં એને સમજાવ્યું કે આપણે કળિયુગમાં જે છે ને એ આપણે આપણા ધર્મને છોડવાનું નથી. કળિયુગ કઈ કઈ જગ્યામાં છે એ આપણે જોયું. તો કળિયુગ જે છે એ અસત્યમાં છે, જ્યાં જુગાર રમાતો હોય, મદિરા પાન થતું હોય, અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય એવી જગ્યા પર કળિયુગનો વાસ છે. તો જ્યાં આપણે ધર્મ હોય ત્યાં તો કળિયુગ આવવાનો છે નહીં. કેમ કે જ્યારે કૃષ્ણ ભગવાને એટલે કે ધર્મ જે છે એ જ્યારે સ્વધામ ગયા ત્યાર પછી કળિયુગનું આગમન થયું છે. તો ભગવાન તો સૂક્ષ્મ રૂપે પણ અત્યારે પણ છે આપણી સાથે. તો આપણી સાથે જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી આપણો ક્યાંય વાળ પણ વાંકો થવાનો નથી. અને બીજી એક વાત એ કે જે લોકો ધર્મને માનતા નથી, સનાતનને માનતા નથી, ભગવાન પર વિશ્વાસ નથી કરતા કે આપણો ધર્મ છે, સનાતન ધર્મ છે, બહુ જૂનો છે, આપણા બધા ભગવાનો છે, દેવી દેવતાઓ છે, એને આપણને રસ્તો બતાવ્યો છે અને એ પ્રમાણે આપણે ચાલવાનું છે. આપણે એમના અંશ છે, એ પરમ આત્મા છે અને આપણે એના અંશ છે. તો મિત્રો, આપણે ધર્મ પ્રમાણે ચાલશું તો આપણને કાંઈ તકલીફ થવાની નથી. આ વસ્તુ એક ક્લિયર થઈ ગઈ. અને આપણે જ્યાં સુધી બધા સ્તોત્ર મંત્ર આપણા રીતિ રિવાજો નિયમપૂર્વક આપણે કરતા રહીશું તો વાંધો નથી. આપણે આપણા બાળકોને પણ એ જ શીખવવાનું છે, આવનારી પેઢીને પણ એ જ શીખવવાનું છે. તો સમાજ જે છે એ પરંપરા જે છે એ ચાલી આવશે. પણ જે લોકો અત્યારે ધર્મને માનતા નથી, ધર્મ પ્રમાણેનું આચરણ કરતા નથી, ધર્મથી વિમુખ થયા છે અને ઘણા લોકો છે એ એવું માને છે કે આપણા ધર્મને માટે આપણે કાંઈ પણ કરી શકીએ તો એમાં કોઈ દોષ લાગતો નથી. તો એના માટે અકૃત્ય કરી રહ્યા છે. તો એ લોકોનો જન્મ જે છે એ તો થવાનો જ છે. અને વિચારી લ્યો કે જે લોકો ખોટું કરે એના માટે તો ભગવાન છે એ સજા આપવાના જ છે. આપણા ધર્મ શું કહે છે? આપણે પાણીની પણ પૂજા કરીએ છીએ, વૃક્ષની પણ પૂજા કરીએ છીએ, ધરતીની માતામાની પૂજા કરીએ છીએ, ગાયની પૂજા કરીએ છીએ. જ્યારે જે લોકો આ વસ્તુને માનતા નથી એને મિટાવવાની કોશિશ કરે છે તો એ લોકોનો તો જન્મ થવાના જ છે. અને એ લોકોનો જન્મ થશે ત્યારે શું તમને લાગે છે કે આ જે પરમ શક્તિ છે, પરમ આત્મા છે, એને આ બધું જ જે પાણી પણ વરસાવશે અને જે સૂર્યનો તાપ જે છે કે આપણે અત્યારે કંઈ વિટામિન ડી મળે છે અને આપણે સૂર્યની પૂજા પણ કરીએ છીએ. તો જે લોકો અધર્મ કરી અને પછી મૃત્યુ પામી અને નવો જન્મ લેશે એને શું આપણી આ સૃષ્ટિ છે, જે પ્રભુની બનાવેલી સૃષ્ટિ છે, એ સૃષ્ટિ એને મદદ કરશે? તો એ ટાઈમે કે જ્યારે અધર્મીઓ જ્યારે વધશે અને ધર્મવાન જે છે એ લોકો જ્યારે હશે ને સૃષ્ટિ પર, ત્યારે આ બધી વસ્તુઓ થશે કે ધરતી છે એ સુકાઈ જશે, ક્યાંક અતિવૃષ્ટિ થશે કે એમાં ડૂબી જશે. સૂર્યનો તાપ છે એ એવું કહેવાય છે કે બહાર સૂર્યનો તાપ સમાન તાપ આવશે સૃષ્ટિ પર, એટલે કે સમગ્ર સૃષ્ટિ છે એ બળીને ભસ્મ થઈ જશે. તો આ બધી વસ્તુઓ જે છે, ધરતી સુકાઈ જશે, ગાયો રહેશે નહીં અને રહેશે તો ગાયો દૂધ નહીં આપે, ખેતી જે છે એ કરી નહીં શકે કેમ કે જમીન જે છે એ ઉપજાઉ નહીં રહે, મતલબ બંજર બની જશે. તો ખાવાના વાંધા પડશે. અને લોકોને આ બધું જે વર્ણન છે એ વર્ણન મિત્રો એના માટે છે કે જે લોકો અત્યારના નથી માનતા, પ્રકૃતિને નથી માનતા, પ્રકૃતિની પૂજા નથી કરતા અને ધર્મના રસ્તે જે ચાલતા નથી એ લોકો માટે છે. જ્યાં સુધી આપણા સાથે ધર્મ છે ત્યાં સુધી આપણે ક્યાંય વાળ પણ વાંકો થવાનો નથી. આ મિત્રો લખી રાખો. કેમ કે હું ભગવાન સામે બેઠી છું, ભગવાનની પૂજા કરી રહી છું અને આ તમને વાત પણ કહી રહી છું. તો આ વાત જે છે એ સત્ય છે. તો માટે ડરવાની જરૂર નથી, બસ ધર્મના રસ્તે ચાલવાની જરૂર છે. ધર્મના રસ્તે ચાલશું તો આપણા
પ્રભુ છે, આપણી મહાન શક્તિ છે, આપણો કૃષ્ણ છે, કાનો છે, લાલો છે, શિવ છે, વિષ્ણુ છે, રામ છે, બધા આપણી સાથે છે. અને મહાશક્તિ જગદંબા જે છે એ તો સાથે છે જ, કેમ કે દુષ્ટોના સંહાર માટે તો શક્તિની જ જરૂર પડે છે. તો એના માટે જે આપણે આ સનાતની જે છે ત્યાં સુધી ક્યાંય વાંધો આવે એમ નથી. તો મિત્રો, ડરવાનું નથી, સજગ રહેવાનું છે, સતર્ક રહેવાનું છે અને આપણે આપણા ધર્મના માર્ગ પર ચાલવાનું છે. બસ એની આ એક સંદેશ સાથે જ વાત અહીંયા પૂરી કરું છું અને પાછા મળીએ આપણે કાલે કંઈ નવી વાતો સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.